જન્મ દીધો તો અમે અહીંયા બેઠા છે કારણ કે પખા અમારા બહુ ઉજળા છે. વાહ વાહ વાહ, જય હો. અમે જન્મ દીધો તો એને એટલા સસલા પિતા છે બેટા હાથના અને આંખના ચોખા જો તમારા મોગલ કાંઈ નામો હાથ નહીં કરવા નથી દેતી. વાહ 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 વાહ, જય હો, જય હો. માના બાપના મને મળ્યા છે. જય હો, જય હો. એની મારી ઉપર ખૂબ કૃપા છે. એટલે કહું છું મા બાપનું ધ્યાન રાખો બાપ. વાહ વાહ વાહ. દુનિયામાં તમે અમર થઈ જાય છો. આ મારી મા અને આ બાપ છે. મિત્રો પખા ઉજળા છે. માએ જન્મ દીધો ત્યારે અમે અહીંયા બેઠા છે. બોલ મોગલ માતાની ખૂબ રાજી થયો. મિત્રો મા તો મા છે. મા કોઈ ન ઉતારે મળી અમારે અમૃતનો કૂપો છે. મા ધારે આલા બાજુ માગણા હતા તો દીકરાને ભેટ પહેરાવી દે અને મા ધારે તો હાથમાં હથિયાર ઉપાડી દે. એ માની તાકાત છે. વાહ વાહ. અને મા ધારે તો હાથમાં માળા હાથ પકડાવી દે. ગોપીચંદને ભેટ પહેરાવનાર મા જગત જનની હતા. હે શિવાજીના હાથમાં તલવાર દેનાર મા જીજાબાઈ હતા. આમ. એમ મિત્રો તમારા મા બાપની તમે સેવા કરશો તો મોગલ તમારા ઘરે આવશે. તમારે કોઈ જવાની જરૂર નથી. કારણ કે માએ જન્મ દીધો ભાઈ તમે અહીંયા પણ આવો છો કરાવો નહીં. મારા મા બાપ આવ્યા છે અને ખૂબ આનંદ આવ્યો છે. હું કેટલો ભાગશાળી એના આશીર્વાદથી આજમાં બેટા કે હારામાં ઘઉં બેસે છે દીકરા તો દખણમાં બેસ. માં મારી શું ઓકાત છે હું દખણમાં બેવું કે નહીં? દખણમાં બેસ. તે દુનિયાના દુઃખમાં ગયા છે. હું માં છું. મેં તને આશીર્વાદ દીધા. જા તારો વાર ને વાંકોળ વાંકો. આ મારી માં બેઠી બા. ઇनको જનેતા લેનમાં આવી દર્શન કરે છે. મિત્રો હવે તો સમજો આમાં એટલે કહું છું બાપ મા બાપને તમે સેવા કરશો તો કોઈ ધામે નથી જવાનું જરૂર. ધામની જેટલી માતાજી પિતાજી તમારા ઘરે આવી છે પણ માવતરના કોઈ મારશો નહીં નકર તમારી પેઢીઓ નહીં રહે. બાપુનો તમને આદેશ છે બાપ. મોગલ માતની જય.